બધા મિત્રોને મારા જય શ્રી કૃષ્ણ। આજે ફરીવાર અમે ડ્રાયફ્રૂટ ચીકી બનાવીએ છીએ। સૌપ્રથમ મેં બધા અલગ અલગ સીડ્સને ફ્રાય કરી લીધા છે, ત્યારબાદ કાજુ બદામ પણ ફ્રાય કરી લીધા છે। પછી તેમાં ખજૂર સારી રીતે શેકાઈ જાય ત્યારબાદ ડ્રાયફ્રૂટ અને સીડ્સ જે આપણે ફ્રાય કરેલા છે તેને એડ કરી દેવાના છે। આ બંને વસ્તુને હવે આપણે સારી રીતે મિક્સ કરી લેવાની છે। જો બધાને આ વિડીયો સારો લાગે તો લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરો। હવે આ મિશ્રણ સારી રીતે મિક્સ થવા આવ્યું છે, ત્યારબાદ એ થોડું ઠંડુ થાય ત્યાર પછી તેને ચોકીમાં ઢાળવાનું છે। ચોકીમાં એક સરખા લેવલમાં ઢાળવાનું છે। શિયાળાની હવે ઠંડી ચાલુ થઈ ગઈ છે, તો આ ઠંડીમાં અમે ડ્રાયફ્રૂટ ચીકી ખાવાની બહુ જ મજા આવે છે। આ ચીકી નાના બાળકો તેમજ વડીલો બધાને ખૂબ જ ભાવશે। ત્યારબાદ તેના નાના ટુકડા કરીને સર્વ કરવાનું છે। વાહ, આ ચીકી બહુ જ મસ્ત બની છે।